हेलो एवरीवन, राधे कृष्णा। सो वेलकम टू एपिसोड 37 ऑफ भूख लगी क्या। तो आज है चॉकलेट डे અને આપણે બનાવવાની છે ચોકલેટ બ્રાઉની। તો વિડીયો છેલ્લે સુધી જોજો। રેસીપી ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો રેસીપી શરૂ કરીએ। તો આજે છે ચોકલેટ ડે અને આજે આપણે બનાવવાની છે ચોકલેટ બ્રાઉની। તો એના માટે મેં અહીંયા દૂધ લઈ લીધું છે, કોફી પાવડર લીધો છે, મેંદો લઈ લીધો છે, બેકિંગ સોડા લીધો છે, આમાં છે બટર અને તેલ બંને મિક્સ કરીને લીધું છે, કોકો પાવડર લઈ લીધો છે, ચોકો ચિપ્સ લીધી છે અને આ શુગર પાવડર લઈ લીધો છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। વિડીયો છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીંયા મેં બેટર બનાવવા માટે એક તપેલી લઈ લીધી છે। બટર અને ઓઇલ જે મિક્સ કર્યું હતું એ એડ કરી દેવાનું છે। ત્યારબાદ સૌથી પહેલાં આપણે તેમાં શુગર પાવડર એડ કરવાનો છે અને આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા આપણે જે આ બેટર છે ને એકદમ સ્મૂથ બેટર, ક્રીમી બેટર રેડી કરવાનું છે। તો મારે અહીંયા બટર અને ઓઇલ જે મિક્સ કર્યું હતું એ થોડુંક ઓછું થયું છે, તો મેં ઉપરથી થોડું એવું ઘી એડ કર્યું છે અને અડધું પાવડું આપણે ઓઇલ એડ કરવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો આ રીતે એકદમ સ્મૂથ બેટર આપણું રેડી થઈ ગયું છે। હવે આપણે આમાં મેંદો એડ કરવાનો છે, જે મેં પોણો વાટકી જેટલો મેંદો લીધો છે અને અડધી વાટકી આપણે કોકો પાવડર લીધો છે એ એડ કરવાનો છે। 1 ચમચી જેટલો અહીંયા મેં કોફી પાવડર લીધો છે એ એડ કરી દેવાનો છે અને બધું બરોબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે મેં બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે આમાં દૂધ એડ કરવાનું છે। અહીંયા મેં 1 ગ્લાસ જેટલું દૂધ એડ કર્યું છે, જોઈએ એટલું દૂધ એડ કરવાનું છે અને જાડું બેટર રેડી કરવાનું છે, જે હું તમને હમણાં તૈયાર થાય એટલે બતાવું। તો જો આપણું બેટર રેડી થઈ ગયું છે, આટલું થીક રાખવાનું છે આપણે બેટરને, જાડું બેટર રાખવાનું અને આપણે બેકિંગ સોડા આપણે એકદમ લાસ્ટમાં એડ કરવાનું છે। થોડા એવા આપણે ચોકો ચિપ્સ પણ એડ કરવાના છે। એના પહેલાં આપણે બટર પેપર અને કઢાઈની તૈયારી કરી લઈએ। કૂક કરવા માટે મેં અહીંયા નીચે કઢાઈ મૂકી દીધી છે ને એના ઉપર આપણે સ્ટેન્ડ મૂકી દીધું છે અને અહીંયા મેં એક તપેલીમાં બધી સાઈડ મેં અહીંયા ઓઇલ લગાવી દીધું છે, નીચે પણ ઓઇલ લગાવી દીધું છે। હવે મેં અહીંયા તપેલીની સાઈઝનું બટર પેપર કટ કરી લીધું છે અને હવે એને આપણે સારી રીતે વચ્ચે લગાવી દેવાનું છે અને બટર પેપર ઉપર ઓઇલ લગાવવાનું નથી ભૂલવાનું, ઓઇલ પણ લગાવી દેવાનું છે બટર પેપર ઉપર, નીચે તો લગાવવાનું જ છે। જો આપણે આ તપેલી રેડી કરી લીધી છે, બટર પેપર ઉપર પણ આપણે ઓઇલ લગાવી દીધું છે, આ રીતે સારી રીતે ઓઇલ લગાવી દેવાનું છે। હવે આપણે બેટરમાં બેકિંગ સોડા એડ કરવાનો છે અને થોડી એવી આપણે ચોકો ચિપ્સ એડ કરશું અને હવે આપણે બેટરને મિક્સ કરી લેવાનું છે। બધું મિક્સ કરીને બેટર રેડી થઈ ગયું છે। હવે આપણે આ તપેલીમાં એડ કરી દેવાનું છે। આ રીતે બધું બેટર આપણે એડ કરી દેવાનું છે। તો જો સારી રીતે અહીંયા મેં બેટર તપેલીમાં ભરી લીધું છે અને અહીંયા મેં કઢાઈ પણ ગરમ થવા માટે ઓલરેડી મૂકી દીધી હતી, એના ઉપર આપણે આ તપેલી મૂકી દેવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે 30 થી 35 મિનિટ સુધી બફાવા દેવાનું છે। ઉપર આપણે કોઈ વસ્તુ ઢાંકી દેવાની છે, જેથી વરાળ બહાર ન આવે ને એકદમ સારી રીતે આપણી કેક તૈયાર થઈ જાય। રીતે મેં એક પ્લેટ ઢાંકી દીધી છે। તમે પૂરું અહીંયા સુધી ઢકાય એટલું પણ ઢાંકી શકો છો, પણ મારે અહીંયા હેન્ડલ છે ને એટલે નથી ઢકાતું, એટલે મેં આટલી જ ઢાંકી છે। હવે આપણે આને 30 થી 35 મિનિટ સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે। આપણી બ્રાઉની એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે। આપણે આ રીતે ચપ્પુ વડે ચેક કરવાનું છે, જો આ રીતે અંદર ચપ્પુ નાખીને ચેક કરવાનું છે અને આરે ચોટે નહીં એટલે રેડી થઈ ગઈ છે। હવે આપણે એને પ્લેટમાં કાઢી લેવાની છે। મેં જો આપણી ચોકલેટ બ્રાઉની રેડી થઈ ગઈ છે, ઉપરથી આપણે ચોકો ચિપ્સ પણ એડ કરી દીધી છે અને એના ઉપર આપણે ચોકલેટ સિરપ એડ કરવાનું છે। જો આ રીતે આપણે ચોકલેટ સિરપ પણ એડ કરી દીધું છે। જો રેસીપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો, રાધે કૃષ્ણ।